હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર 6 ચાલતું હતું, જેની અંદર આપણે સ્વાધ્યાય 6.2 ની અંદર છેલ્લે કંઈક મુખ્ય ચોથો દાખલો આપણે ગણેલો હતો. હવે આજે આપણે એક ખાસ મહત્વની વાત કરવાની છે, એક બરોબર મુદ્દાની વાત કરવાની છે, જેની અંદર 3 દાખલા છે. એટલે મુખ્ય વાત હતી કે જે આપણે આગળ નિયમ ભણી ગયા એ પણ જોવાના છે, અને એક મુદ્દો નવો જોવાનો છે, ત્રિકોણનો બહિષ્કોણ. પણ એક આપણે વસ્તુ શીખી ગયા અને આપણે આવી પણ ગયું છે કે કોઈ પણ ત્રિકોણ હોય એમાં ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો ખૂણો x, ખૂણો y અને ખૂણો z, ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. બીજું, આ ખૂણા છે એને કેમ લખાય? તો ખૂણાને આમ પણ લખાય, ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z, પણ ત્રણેયનો સરવાળો 180. આ ખૂણો x છે, આ ખૂણો y ને ખૂણો z. ખૂણાને આમ પણ લખાય કે આ જે ખૂણો તમે દર્શાવતા હોય એ વચ્ચે આવવું જોઈએ. મોટા ભાગે એ રીતે લખે કે જે વચ્ચે હોય ને એ ખૂણો હોય, કારણ કે ચાલુ ક્યાંથી થાય? y થી x અને z, y x z, એટલે વચ્ચે કોણ છે? x, તો એ ખૂણો x હોય. તો x ખૂણાને આમ પણ લખાય y x z, વચ્ચે હોય ને એ ખૂણો હોય. આમ લખો તોય ભલે, આમ લખો તોય ભલે, પણ આમ બહુ ઓછી જગ્યાએ લખવામાં આવે, મોટા ભાગે આ રીતે લખવામાં આવે. બરોબર, આ બાજુથી ચાલુ કર્યું તો y x z, અને આ બાજુથી ચાલુ કરો તો ખૂણો તો એ જ થાય ને, તો z x y એમ પણ લખાય. બરોબર, એટલે કહેવાનું આ ત્રણેય રીતે ખૂણો x જ બને. એ જ રીતે ખૂણો y હોય તો એક આ રીતે, એક આ બાજુથી x y z, અને એક આ બાજુથી z y x, એટલે આ રીતે બને z y x, અને એક આ રીતે બને આ બાજુથી x y z. બરોબર, આની વાત કરતા હોય z ની તો શું થશે? કર્વ થશે x z y અથવા y z x. તો અહીંયા પણ લખી શકાય x z, z વચ્ચે હોવો જોઈએ, જે ખૂણાની વાત કરી ખૂણો વચ્ચે હોવો જોઈએ, x z y. અથવા આ x થી ચાલુ કર્યું તેની જગ્યાએ મારે y થી ચાલુ કર્યું, y z x. આનો ખૂણો, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તમે આમ લખો તોય ચાલે, આમ લખો તોય ચાલે, અને આ રીતે લખો તો પણ ચાલે. એનો મતલબ એમ કે ટૂંકમાં આપણે કેવા શું માગી? કેવા આટલું જ માગી કે ત્રિકોણ હોય તો એ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આપણે આટલું જ કહેવા માંગી કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. બીજું આપણે કંઈ કહેવા માંગતા નથી. બરોબર, એક આ વસ્તુ હતી, પણ આ તો આપણે નીચલા ધોરણમાં બહુ વાપર્યું એટલે આપણે ખબર હોય. બીજું એક હતું બહિષ્કોણ. હવે બહિષ્કોણ છે એની વાત કરવાની છે. આના સિવાય એક મુદ્દો હતો બહિષ્કોણનો. તો બહિષ્કોણ કહેવાય કે નહીં? બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, એના માટે શબ્દ વપરાય બહિષ્કોણ. તો આવી રીતે બહાર ત્રિકોણ હોય એની અંદર કોઈ એક બરોબર આમ રેખા હોય,
આ રેખા હોય તો એને લંબાવો, આમ પણ લંબાવી શકાય અને આમ પણ લંબાવી શકાય. આ રેખા હોય તો એને લંબાવાય, આમ પણ લંબાવી શકો, આમ. એટલે સીધે સીધી રેખા હોય આમ. બરોબર. તો આ જે રેખા બને એના દ્વારા અહીંયા બે ખૂણા બને, એક આ બાજુનો અને એક આ બાજુનો. પણ આ એક જ રેખા ઉપર આવેલા બે ખૂણા હોવાથી આ ખૂણાને રૈખિક ખૂણાની જોડ કહેવાય. કેવી જોડ કહેવાય? રૈખિક ખૂણાની જોડ. એનો મતલબ એમ કે કોઈ એક રેખાને લંબાવવાથી જો અહીંયા રૈખિક ખૂણાની જોડ બનતી હોય, બરોબર, એટલે આ બે ખૂણા રૈખિક ખૂણાની જોડ બને. પણ આ જે બહારનો ખૂણો છે આ બાજુનો, એના માટે શબ્દ વપરાય બહિષ્કોણ. એના માટે શબ્દ વપરાય બહિષ્કોણ. બરોબર. પણ આ ખૂણો હોય કેટલો? એ ખૂણો હોય કેટલો? તો આપણે વાત કરી એક્સ, વાય અને આને નામ આપી દઈ ઝેડ, અને આને કંઈક નામ આપી દઈ અલગ પી. બરોબર. એટલે આ ખૂણાની વાત કરવી હોય તો કામ આવે. તો મારે આ ખૂણો જોતો હોય તો એ કેટલો હોય? પણ એ ખૂણાને લખાય કેમ? તો જો ખૂણો ઝેડ નહીં કહી શકાય. ખૂણો ઝેડ આ બાજુ કે આ બાજુ એ નક્કી ન થાય, અને નક્કી ન થાય ને ત્યારે એને ખૂણાને 3 અક્ષરમાં લખવો પડે. જે ખૂણો તમે દર્શાવતા હોય ને વચ્ચે હોવો જોઈએ, કે તમે આ બાજુના ખૂણાની વાત કરો હો કે તમે આ બાજુના ખૂણાની વાત કરો હો. આ બે ઝેડ ખૂણો થયો, તમે કયા ખૂણાની વાત કરો તો એ નક્કી નથી થતું. એનો મતલબ એમ કે 3 અક્ષરમાં દર્શાવવાનું, એક્સ ઝેડ વાય એટલે આ ખૂણો બેનો, અને એક્સ ઝેડ પી એટલે આ ખૂણો બેનો. તો મારે આ ખૂણો જોતો હોય તો એ કેટલો હોય? તો કે આ ખૂણો એની બાજુનો ખૂણો એટલે કયો? આ થાય. ફરીથી એક વખત મારે આ ખૂણો જોઈએ તો એ કેટલો હોય? તો કે એના બાજુનો ખૂણો છે એ નથી જાણતા, આઈ નથી જાણતા, બેમાંથી એ કંઈ નથી જાણતા. પણ એનો એક નિયમ છે. એનો એક નિયમ. એ નિયમ શું છે? કે જે ખૂણો તમે છે એના બાજુના ખૂણો એને મૂકી દેવાનું. એના સિવાયના બે ખૂણા, એક આ અને એક આ, બાજુના ખૂણાને મૂકી દેવાનું. એના સિવાયના ત્રિકોણના બે ખૂણા ના સરવાળા જેટલો થાય. એનો મતલબ એમ કે કયો ખૂણો? આ ખૂણો. તો એને લખવું પડે કે ખૂણો એક્સ ઝેડ પી. બીજી રીતે લખવું હોય તો ઊંધી રીતે પી ઝેડ એક્સ. આ રીતે પી ઝેડ એક્સ. વચ્ચે હોય ને એ ખૂણાની વાત હોય, તો વચ્ચે બેમાં ઝેડ જ છે એટલે બે ઝેડ ખૂણાની જ વાત થાય છે. એ કેટલો મળે? તો કે આટલો મળે. આ ખૂણાને મૂકી દેવાનો ત્રિકોણમાં, બરોબર. એના સિવાયના બે ખૂણા એટલે એક આ અને એક આ. તો આ ખૂણાને લખવું હોય તો શું લખાય? બોલો. એક્સ વાય ઝેડ. હાલો, વાય આવ્યો એટલે આ ખૂણો વાય થઈ ગયો. અને બીજો કયો ખૂણો? એક્સ. પણ એને લખવું કેમ લખાય? વાય એક્સ ઝેડ. આ ખૂણો આ બેના સરવાળા જેટલો હોય. સમજાણું? તો આ બે ખૂણા તમે જાણતા હોય તો તમને આ ખૂણો મળી શકે ડાયરેક્ટ. કયા નિયમથી? બહિષ્કોણના નિયમથી આપણને મળે. આ બહિષ્કોણનો નિયમ કે બહિષ્કોણ કેટલો હોય? તો કે એના બાજુનો ખૂણા હોય એને મૂકી દેતા બાકીના બે ખૂણાના સરવાળા જેટલો થાય. એટલે કે રૈખિક ખૂણો હોય એનો રૈખિક જોડનો એ ખૂણો નહીં લેવાનો, એના સિવાયના બે ખૂણા એનો સરવાળો કરવાનો. આ એના જેટલો મળે. ધારો કે એમ આપને યાદ ન આવ્યો, બહિષ્કોણ યાદ ન આવ્યો તો શું કરવું? તો આ બે ખૂણા તમે જાણો છો,
तो कि हाँ। तो एना उपरथी त्रिकोणना त्रणेय खूणानो सरवाळो 180 अंश थाय। ई सूत्रनी अंदर आ बे खूणा मूकवाना એટલે આ ખૂણો આપણને મળી જાય। આ ખૂણો મળી જાય એટલે એની રૈખિક ખૂણાની જોડ શોધી લેવાની એટલે આ મળી જાય। તેમાં બે દાખલા થઈશ કે પહેલા આ બેથી 180 મેળ બરોબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ, એમાં આ બેની કિંમત મૂકવાની એટલે આ મળે, અને આ મળ્યા પછી રૈખિક ખૂણાની જોડનો સરવાળો 180 અંશ થાય એટલે આ ખૂણો તમે જાણો હો એ તમે બાદ કરી નાખો એટલે આ મળી જાય। तो आ रीते धारो कि आपने याद न आवे तोनी वात छे। बाकी मैं शू कीधुं कि आ बेस कोण होय तो एना नजीकनो खूणो एटले आने नहीं लेवानो, बाकीना बे खूणाने लेवाना, एना जेटलो थाय। ई ज रीते धारो कि आ रीते त्रिकोण आपने आप्युं होय अने अहींयाथी आम लंबावेલું आपने आम आप्युं आम, अने आ खूणो केटलो कीए तो अहीं आपने नाम आपी दीधुं होय P Q R S। आ खूणो केटलो छे तो आपणे आ रेखा जोवानी, आनी आ रेखा एमांथी आ बे खूणा बने, एक आ खूणो बने अने एक आ खूणो बने। एनो मतलब एम के आनो रैखिक खूणानी जोड़ा थाय। एना सिवायना बाकीना बे खूणा એટલે એક આ અને એક આ, तो आ खूणो एटले P Q S बरोबर। आ खूणो थयो ने P Q S केटलो मळे आ खूणानो अने आ खूणाना सरवाळा जेटलो मळे। आ खूणो एटले शुं Q R S अने आ खूणो एटले शुं R S Q। रेडी। तो आ रीते आपने बहिष्कोण विषे खबर होवी जोईए। बाकीनुं तो आपने आवडे, युग्म कोणनी जोड़ ने अंतःकोणनी जोड़ ने बरोबर अभिकोणनी जोड़ थाय ने एनी अंदर तो कि F बनतो होय, Z बनतो होय, C बनतो होय, रैखिक खूणानी जोड़ बने, पछी कोटिकोणना खूणा होय तो कोटिकोणमां केटलो सरवाळो थाय बेयनो तो के 90 अंश, पूरक कोण होय तो पूरक कोणमां बे खूणानो सरवाळो 180 अंश थाय। तो आ बधी आपने खबर है। तो हवे नवुं एड एक आपणे आ वस्तु करवानी है आपणा मगजमां। रेडी। तो चालो आपणे हवे आगळ 3 दाखला गणवाना छे। ए 3 दाखला आना उपरथी छे तो जोई लई शुं कहेवा मागे। दाखला नंबर 1 आपेल आकृति में एक रकम आपी है। दाखला नंबर 1 आपेल आकृति में त्रिकोण PQR नी बाजुओ त्रिकोण PQR नी बाजुओ QP અને RQ, QP અને RQ ने अनुक्रमे बिंदुओ S અને T सुधी S અને T સુધી લંબાવેલ છે। જો ખૂણો SPR
જો ખૂણો SPR, ખૂણો લખો નહીં તો કાંઈ નહીં ને આમ કરો તો હાલશે. ખૂણો SPR બરાબર 135 અંશ હોય. અંશ હોય અને PQT અને ખૂણો PQT બરાબર 110 અંશ હોય. બરાબર 110 અંશ હોય તો ખૂણો PRQ મેળવો હોય તો ખૂણો PRQ મેળવો આ શોધવાનું હોય. રેડી? આકૃતિ આપણે કીધું છે પાઠ્યપુસ્તકમાં આપેલી છે તો જોઈ લ્યો. એક ત્રિકોણ PQR આપેલું છે એટલે અહીં ત્રિકોણ દોરવાનો. સાઈડમાં જ આપણે દોરીએ એટલે આપણે લખાણમાં નડે નહીં. બરોબર? હાલો, આ P, આ Q અને આ R. હવે શું કીધું છે? બિંદુ QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલા છે એટલે QP ને લંબાવ્યું છે. QP ને લંબાવેલું છે અને RQ ને લંબાવ્યું છે S અને T સુધી. QP એટલે આમ લંબાવ્યું છે અને RQ એટલે આ બાજુ R થી ચાલુ કરવાનું અને આમ Q બાજુ આમ લંબાવ્યું. બરોબર? પણ એને કીધું છે કે QP ને લંબાવ્યું એમાં S નામ આપ્યું અને RQ ને લંબાવ્યું એમાં T નામ આપ્યું. તો QP ને લંબાવ્યું એમાં S નામ આપ્યું છે અને RQ ને લંબાવ્યું એમાં T નામ આપ્યું છે. રેડી? પછી કંઈક એની અંદર કીધું હોય. શું કીધું? આગળ વાંચો રકમ. જો SPR 135 અંશ હોય, SPR આપ્યો બરોબર, તો અને PQT 110 અંશ હોય, PQT આપ્યો હોય તો PRQ મેળવો. PRQ આ ખૂણો શોધવાનો કીધો. રેડી? તો ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર. અહીંયા આપણે શું કરશું તો હમણાં જ આપણે થોડીક વાર પહેલા બહિષ્કોણની વાત કરીને આ મને દેખાય એમ કે આ બહિષ્કોણ આપેલા છે. બરોબર? તો અહીંયા આપણે થોડીક વાર પહેલા જ બહિષ્કોણની વાત કરેલી હોવાથી આપણે લખી શકીએ કે ત્રિકોણ PQR માં શું કીધું છે? ત્રિકોણ PQR માં કયો બહિષ્કોણ છે તો કે SPR અને બીજો કયો બહિષ્કોણ છે? આ PQT બહિષ્કોણ છે. બીજું એ કેટલો આપેલો છે તો કહેવાનું કે SPR 135 અંશ અને PQT 110 અંશ આપેલ છે. બરોબર? તો આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે. અહીં ત્રિકોણ PQR માં કયો ખૂણો? SPR. આમાં જે લખ્યું એ જ લખાય, બાકી એને ઊંધી રીતે લખાય RPS. પણ પછી RPS આવશે ને SPR આવશે એમાં લોચા થાય બે એક જ ખૂણો. પણ આપને SPR આપ્યું હું એમ કહું કે RPS છે તો પછી તમે અહીંયાથી લોચા મળશો સાહેબ. SPR આપ્યું 135 અંશ અને RPS તમે કેમ મૂકો 135 અંશ? થાય બે એક જ ખૂણો. SPR અને RPS બે એક જ થાય. રેડી? એટલે SPR ની જગ્યાએ 135 અંશ મૂકી શકાય અને RPS ની જગ્યાએ પણ 135 અંશ મૂકી શકાય. પણ બને ત્યાં સુધી થોડીક સાવચેતી રાખવી કે અહીંયા જેવા નામ હોય એવા નામ આપણે લેવા, જેથી આપણને એવા નામ વધે.
રેડી? અહીંયા આર ખૂણો જો વચ્ચે છે, કયો ખૂણો વચ્ચે છે? આર. પણ આર ખૂણો છે એટલે ખૂણો આર શોધવાની શરૂઆત ક્યાંથી કરી? પી થી. એટલે આપણે આર ખૂણો આવે ને ત્યાં પી થી ચાલુ કરવાનું થાય. આર્યું ને પી આર ક્યુ ઈ લેવાય, જેથી આપણે જે ખૂણો વધે ને પી આર ક્યુ છેલ્લે વધે. રેડી? એટલે કહેવાની વસ્તુ આ. તો આની અંદર બહિષ્કોણ કયો છે? એસ પી આર. તો અહીં લખવાનું આમાં ખૂણો એસ પી આર અને બીજો કયો ખૂણો? પી ક્યુ ટી. એ જ છે ને? તો એ લખવાનું અને ખૂણો પી ક્યુ ટી બહિષ્કોણ છે. હાલ, બહિષ્કોણ છે એવું તો મેં દર્શાવી દીધું, પણ એના માપે આપણે આપ્યા, તો માપ પણ આપણે દર્શાવી દે. અને અથવા એના માપ આપેલા છે તો એ લખી નાખી એસ પી આર બરાબર 135 અંશ અને ખૂણો પી ક્યુ ટી 110 અંશ શું કરેલું છે? આપેલું છે. રેડી? હાલો, આટલી વસ્તુ મને ખબર પડી ગઈ, પણ મેં અહીંયા એક વસ્તુ ખાસ કીધી, આ અને આ કેવો ખૂણો છે? બહિષ્કોણ. તો બહિષ્કોણ હોય તો આપણે શું કહી શકીએ કે આ ખૂણો કેટલો હોય? તો કે એની બાજુના ખૂણાને મૂકી દેતા અંદરના બે ખૂણાના સરવાળા જેટલો હોય. એનો મતલબ એમ કે જો આ બહિષ્કોણ હોય, એનો મતલબ એમ કે આ બહિષ્કોણ હોય તો અંદરનો ખૂણો એટલે કયો? આ મૂકી દેવાનો. બાકીના બે ખૂણા એટલે આ બેનો સરવાળો થાય. તો અહીં લખી નાખી શું લખશું કે બહિષ્કોણ હોવાથી અથવા તો ત્રિકોણ આ બહિષ્કોણ છે તેથી ખૂણો આ અને આના બરાબર આટલા આટલા થાય. અથવા ડાયરેક્ટ લખી નાખો, સાઈડમાં કૌંસમાં લખી દો બહિષ્કોણ છે. રેડી? તો આપણે ડાયરેક્ટ લખી નાખી ખૂણો એસ પી આર બરાબર આને મૂકી દેવાનું છે એટલે નથી લેવાનું. એના સિવાયના બે કયા? પી આર ક્યુ. તો અહીં લખી નાખો ખૂણો પી આર ક્યુ પ્લસ બીજો આ પી આર ક્યુ આવી ગયો. હવે કયો? આનો વારો પી ક્યુ આર. ખૂણો પી ક્યુ આર. બરોબર? તો આ રીતે આપણે એને લખવું પડે. હવે આ ખૂણાની વાત થઈ ગઈ. રેડી? પણ બહિષ્કોણ તો હજી બીજો હતો, કયો? આ. તો આ બહિષ્કોણ હોય તો એની અંદર બાજુનો ખૂણો કયો થાય? આના બાજુનો ખૂણો આ થાય. તો આને મૂકી દેવાનો, એના સિવાયના બે ખૂણા. રેડી? તો લખી નાખી કયો ખૂણો? તો અહીં લખવાનું ખૂણો પી ક્યુ ટી બરાબર ખૂણો આને મૂકી દેતા આ બે ખૂણા થાય. તો આ ખૂણો એટલે કયો? તો કે ક્યુ પી આર. બરોબર? તો અહીં લખી નાખી ક્યુ પી આર. એ કાંઈ એમાં દર્શાવેલું નથી એટલે ચાલશે. ક્યુ પી આર પ્લસ એટલે પી ખૂણો આવી ગયો આ, અથવા તો ક્યુ પી આર આવી ગયો એટલે આ ખૂણો. રેડી? હવે બીજો કયો ખૂણો લેવાનો છે? આ ખૂણો આ પી આર ક્યુ. નામ સેમ રહેવું જોઈએ એટલે એના જેવું લખવાનું. આમાં પી આર ક્યુ આવ્યું હતું, આપણે એના જેવું જ લઈ, એટલે જો એમાં સરવાળો બરવાળો થતો હોય તો કામ આવે. તો ખૂણો પી આર ક્યુ. પણ આ બંને શું છે? તો કે બહિષ્કોણ છે. બરાબર? શું છે? તો કે બહિષ્કોણ છે. તેથી આનો સરવાળો આ બે ખૂણા જેટલો થાય. સમજાણું? હવે શું કરવાનું છે? આને તમે કેવું હોય તો કહી શકો સમીકરણ 1, આને કેવું હોય તો કહી શકાય સમીકરણ 2. બરોબર? હાલ, સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરી તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા પહેલી વસ્તુ સરવાળો કરવાનું કઈ એટલે ડાબી બાજુનો જમણી બાજુનો સરવાળો થાય. તો ડાબી બાજુનો એટલે આ બેનો સરવાળો થાય. તો આ બેનો સરવાળો કરીએ એટલે લખવાનું આમ જ થાય એસ પી આર
પ્લસ આની સાથે સરવાળો એટલે પી ક્યુ ટી. આ બેનો સરવાળો કર્યો કારણ કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરી આનો સરવાળો આની સાથે પણ સંખ્યા નથી એટલે સરવાળો એમનો જ રહે. આ વત્તા સમજાણું. હવે શું કરવાનું? આનો સરવાળો આની સાથે તો આખે આખું લખી નાખી ખૂણો પી આર ક્યુ વધતા ખૂણો પી ક્યુ આર વધતા ખૂણો ક્યુ પી આર વધતા ખૂણો પી આર ક્યુ. આનો સરવાળો આની સાથે જમણી બાજુનો. રેડી? હવે શું કરવાનું? આટલું અહીંયા આપણે ખબર પડી પણ આ આપણે જોઈ. હાલો આ કયો ખૂણો? જો આ તો આપણે આપ્યું એસપીઆર કેટલું આપ્યું છે 135. પીક્યુટી કેટલું આપ્યું છે 110 છે ને. એટલે આ તો આપણે આપ્યું એટલે આની કાંઈ ચિંતા છે નહીં. રહી વાત આની. હાલો આ કયો ખૂણો થયો? તો કે પીઆર ક્યુ મારે તો શોધવાનો છે. રેડી? માનો પીઆર ક્યુ થયો આર ખૂણો. રેડી? આ કયો ખૂણો? ક્યુ ખૂણો મને આપેલો એ નથી. આ કયો ખૂણો? પી ખૂણો એ નથી આપ્યો. આ કયો ખૂણો? આર ખૂણો. તો હું અત્યારે આને રહેવા દો આને કાંઈ આપણે કરવા નથી. પણ આ 3 ખૂણા તમે ચેક કરો એ શેના ખૂણા છે? તો કે ખૂણો આર અહીંયાનો, ખૂણો ક્યુ અહીંયાનો, ખૂણો પી અહીંયાનો. અંદરના 3 ખૂણા છે. આ 1 આ 2 અને આ 3 ખૂણા છે. પણ એ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો અહીં લખવાનું કે ત્રિકોણ ના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય. બરોબર? જો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તો આ ખૂણેથી ચાલુ કરી અહીંયા જે ખૂણો હોય અહીંયાથી ચાલુ કરો તો વધારે બેટર રહેશે કારણ કે એની જગ્યાએ તમારે ડાયરેક્ટ મૂકવાનું રહે. તો પહેલા ખૂણો આર લઈ તો ખૂણો પી આર ક્યુ પ્લસ બીજો ખૂણો ક્યુ વાળો હતો તો પી ક્યુ આર. તો ખૂણો પી ક્યુ આર અને ત્રીજો ખૂણો પી વાળો હતો તો ક્યુ પી આર. તો ખૂણો ક્યુ પી આર. આ 3 ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય. બરોબર? પણ આ 3 ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તો હું આની જગ્યાએ મૂકી દઉં. અહીં લખવું હોય તો લખાય સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4. સમીકરણ 4ની કિંમત સમીકરણ 3માં મૂકતા આમ કરીને લખવું હોય તો ચાલે. તો મારે આ દેખાય એની જગ્યાએ હું શું મૂકી શકું? 180 અંશ. તો અહીંયા મૂકી દેવાના. બીજું આ બેની કિંમત તો મને આપેલી છે તો એ પણ હું મૂકી શકું. તો જો અહીં તમે સમીકરણ લખો તોય ભલે, ન લખો તો પછી ડાયરેક્ટ મૂકી દેવાનું તો એમાં કંઈ કહેવાનું થતું નથી. પણ જો સમીકરણ લખો તો અહીં લખવાનું કે સમીકરણ 4ની કિંમત સમીકરણ 4ની કિંમત સમીકરણ 3માં મૂકતા. હાલો મૂકો. આની જગ્યાએ એમનો ખૂણો એસપીઆર વધતા ખૂણો પીક્યુટી બરાબરના બરાબર. આ દેખાય કેટલા મૂકવાના? 180 અંશ અને આ એમનો. રેડી? પણ આની કિંમત તો મને ઓલરેડી રકમમાં આપી દીધેલી છે તો મૂકી દો. આ કેટલા? 135 અંશ. આ કેટલા? 110 અંશ. આ 180 એમનો પ્લસ ખૂણો પી આર ક્યુ પણ એમનો. આ બેનો સરવાળો કરો અને આ એમાંથી
બાદ કરો। તો ચાલો બેનો સરવાળો કરી, તો 5 + 0 એટલે 5, 3 ને 1 4, 1 ને 1 2, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, બરાબર ના બરાબર, ખૂણો PRQ, એનો મતલબ એમ કે જો ખૂણો PRQ જોતો હોય તો આ એમાંથી બાદ કરવાનું, તો 245 બાદ 180 અંશ થાય। તો ચાલો બાદ બાકી કરીએ એટલે 5 એમનો 10 અહીંયાથી આવે ને, એનો મતલબ એમ કે 10 ને 4 14 માંથી 8 જાય એટલે 6, 1 માંથી 1 જાય એટલે 0, તો આ કેટલા મળ્યા 65, તો આ રહ્યું ઈ 65 મળે, તો આ 65 બરાબર ખૂણો PRQ, તેથી ખૂણો PRQ કેટલો મળ્યો 65 અંશ મળે। આમ શું લખવાનું, કયો ખૂણો જોતો તો આમ ખૂણો PRQ 65 અંશ મળે। રેડી? તો આ રીતે આખો દાખલો થાય। ફરીથી એક વખત આપણી રકમ હતી, આકૃતિ આપેલી હતી, પણ આ બહારના ખૂણા આપેલા હતા, તો બહારના ખૂણા હતા એટલે આપણે એને બહિષ્કોણ કહી શકાય। તો મેં કીધું કે ત્રિકોણ PQR માં એક ખૂણો આ અને એક ખૂણો આ બહિષ્કોણ થાય। પછી જે રકમ આપ્યું તો એ લખ્યું કે આને આ આટલું આપેલું છે, પણ બહિષ્કોણ થાય તો આપણે અત્યારે જ નિયમ જોયો તો કેમ કરીને ભૂલી જવાય, તો આપણે અત્યારે જ જે નિયમ જોયો છે એ અહીંયા વાપરો કે આનો ખૂણો આ બાજુના ખૂણાને મૂકી દેતા બે ખૂણાનો સરવાળો થાય, તો મેં બે ખૂણાનો સરવાળો કર્યો। એ જ રીતે મેં અહીંયા સૂત્ર વાપર્યું કે આ ખૂણો બાજુના ખૂણાને બાદ કરતા એટલે મૂકી દેતા બે ખૂણાનો સરવાળો થાય। સમીકરણ 1 અને 2 મેં લખ્યા, પછી મેં બેનો મેં સરવાળો કર્યો, ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો। પછી મેં કીધું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 અંશ થાય, તો મેં આમાંથી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લખ્યો, પણ એ કેટલો થવો જોઈએ 180 અંશ, એ મેં સમીકરણ 3 માં મૂક્યું, બરોબર? એટલે અહીં 180 અંશ મૂકી દીધા। હવે આ બે તો હું જાણતો હતો તો એ પણ મેં મૂકી દીધા, અને સંખ્યાને એક બાજુ ભેગા કર્યા, એના સરવાળા બાદબાકી કરી નાખ્યા, એટલે મને ખૂણો PRQ 65 અંશ મળે। તો આ રીતે આખો દાખલો ગણવાનો થાય। હવે વાત કરી દાખલા નંબર બીજાની, તો બીજાની રકમ જોવો જોઈએ। દાખલા નંબર 2 રકમ શું આપી છે જો, એમાં પણ આ જ રીતે થતું હોય તો આ રીતે, અને આપણે જે આગળના નિયમ પણ વાંચી ગયા અને ભણી ગયા તો એ નિયમ વાપરવાના થતા હોય તો એ પણ યાદ રાખવા, ભૂલી નથી જવાનું। એવું જરૂરી નથી કે અત્યારે જે ભણ્યા એ જ નિયમ બધે આવે, બરોબર? ક્યારેક આગળ ભણેલા નિયમ પણ ગણિતની અંદર જરૂર પડતી હોય, એટલે કોઈ પણ વસ્તુ તમે ગણિતમાં ભણો એ ભૂલી જવાનું નથી। ગણિતની અંદર એવી વસ્તુ છે કે જે તમને આવડે, બરોબર, એ તમે જો ભૂલી જાઓ તો આગળના ધોરણની અંદર તકલીફ પડે। એવું નથી કે બીજા વિષયની જેમ કે ભાઈ આગળ ભણી ગયા હોય અને એ પછી આગળ ક્યાંય કામ ન આવે। ગણિતમાં એવું હોય કે તમે જો ભણી ગયા હોય તે બધે જ કામ આવે, બરોબર? એ આગળના ધોરણની અંદર તમારે એટલો અભ્યાસ ઓછો કરવો પડે, સાદુરૂપ આ તે બધું આપણે આવડવું જોઈએ। હવે દાખલા નંબર 2 ની વાત કરી તો દાખલા 2 ની રકમ આવી કંઈક છે। દાખલો બીજો, આપેલ આકૃતિમાં, એટલે કે આકૃતિ આપી અહીં લખવાનું, આપેલ આકૃતિમાં ખૂણો x 62 અંશ આપ્યો હોય, પછી કીધું હોય અને ખૂણો XYZ 54 અંશ આપ્યો હોય, અને
ખૂણો XYZ 54 આપેલ છે, બરોબર। હાલો આટલું આપણે કીધું હોય। પછી બીજું કંઈક કીધું આગળ, જો ત્રિકોણ XYZ ના ખૂણા XYZ અને ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજકો અનુક્રમે YO અને ZO હોય તો OZY હોય તો OZY અને YOZ અને YOZ અને YOZ મેળવો। આ મેળવવાનું કીધું। પહેલી વસ્તુ એ કે બધામાં સૂત્ર અલગ અલગ વપરાતા હોય કે લખાણ અલગ અલગ હોય, એવું જરૂરી નથી કે લખાણ બધે સેમ જ આવતું હોય। આપણા નિયમ આપણે વાપરવાના, પણ નિયમ સાચા વપરાવા જોઈએ, લખાણ સાચું હોવું જોઈએ। ગણિતની અંદર મહત્વની વસ્તુ આ જ છે, બીજી કોઈ જાતની મહત્વની વસ્તુ છે જ નહીં ગણિતમાં। નિયમ તમે ગમે તે વાપરો, નિયમ સાચો હોવો જોઈએ અને એની અંદર વપરાવ એવો હોવો જોઈએ, કારણ કે એની અંદર વપરાય એવું ન હોય ને આપણે લખીને બેસી ગયા હોય તોય ન હાલે। એટલે કહેવાની વસ્તુ આ છે, બરોબર। પણ આપણે આની અંદર એક આકૃતિ આપેલી છે સાઈડમાં, તો આકૃતિ દોરી, તો અહીંયા કીધું સાઈડમાં દોરી નાખી કે આ XYZ ત્રિકોણ આપ્યો આમ, હાલો આને X કહી દઈ, અને Y કહી દઈ, અને આને Z કહી દઈ। તો કીધું કે આપેલ આકૃતિમાં ખૂણો X 62 અંશનો છે, એટલે આ 62 અંશ આપ્યો હોય। પછી કીધું આગળ XYZ 54 અંશ છે, એટલે આ રહ્યો ને XYZ, આ આખો 54 અંશ આપ્યો હોય, આખો 54 અંશ, બરોબર। પછી કીધું હોય કે ત્રિકોણ XYZ માં XYZ અને XZY અને XZY, એટલે આ ખૂણો, એક આ અને એક આ બે આપ્યા છે, એના દ્વિભાજક કર્યો હોય, એક અનુક્રમે દ્વિભાજક એટલે બે સરખા ભાગ, આ ખૂણાના બે ભાગ પાડ્યા, આ ખૂણાના બે ભાગ પાડ્યા, એટલે અહીંયા એક ખૂણો બને, આમ કરીને આમ। તો આ 54 છે ને એમાં બે ભાગ પડે, એક આટલો ખૂણો બને અને એક આટલો ખૂણો બને, એ બંને સરખા ભાગ પડે, પણ આખો કેટલો હોય 54, સમજાણું? આખો કેટલો હોય 54, પણ આ YO અને ZO એ એક આનો દ્વિભાજક થયો અને એક આનો દ્વિભાજક થયો। તો શોધવાનું શું કીધું? આ શોધવાનું કીધું YOZ, શું ગોતવાનું કીધું? OZY આ ગોતવાનું કીધું, અને બીજું કીધું એ YOZ આ ગોતવાનું કીધું, YOZ, બરોબર। એક એ વસ્તુ ગોતવાની કીધી, એટલે કે આ ગોતવાની કીધી। તો આપણે સૌ પ્રથમ શું કરશું? તો પહેલી વસ્તુ એ કે ધારો કે આપણે આવી આકૃતિ હતી, બરોબર, એમાંથી હું ફક્ત આવી જ આકૃતિ ધ્યાનમાં લઉં કે આવી આકૃતિ હતી, બરોબર। અહીંયા X હતો, અહીંયા Y હતો, અહીંયા Z હતો। આ કેટલાનો ખૂણો હતો? 62 અંશનો ખૂણો હતો। આ કેટલાનો ખૂણો હતો? 54 અંશનો ખૂણો હતો। હું સૌ પ્રથમ આ વસ્તુને ધ્યાનમાં લઉં,
હવે આ વસ્તુને ધ્યાનમાં લો એટલે શું થાય છે તો કે એક 62 આપ્યો ને એક 54 આપ્યો, મારે આ જોતો હોય તો મળી શકે, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો સૌ પ્રથમ આપણે શરૂઆત અહીંયાથી કરી કે અહીં ત્રિકોણ XYZ માં તો અહીં લખી, અહીં ત્રિકોણ XYZ માં શું આપેલું છે? ખૂણો X 62 અંશ અને બીજું શું આપ્યું છે? ખૂણો XYZ 54 અંશ આપેલું છે. બીજું જે આપ્યું હોય એ અત્યારે હું લેતો નથી. હવે શું આપણે લખશું કે આ 62 આપ્યું હોય અને આ 54 આપ્યું, અહીંયા ફક્ત આ જ લીખવું હોય. હવે તમે આ ત્રણ રીતે હમણાં જ મેં વાત કરી કે ફક્ત ખૂણો x લખો તોય ભલે, YXZ લખો તોય ભલે, ZXY લખો તોય ભલે, વાત આની થઈ. અને જેના લગ્ન હોય એના ગીત ગાવાના હોય, પાડોશીના ન ગાવાના હોય. એનો મતલબ એમ કે અહીંયા ખૂણા x ની વાત થઈ, પણ અહીંયા ફરજિયાત એને 3 અક્ષરમાં જ લખવું પડશે. શું કામ? અહીં બે ખૂણા બને, એક I બને એક I બને અને એક આખો બને. એનો મતલબ એમ કે બે ખૂણાને જોડતા આખો ખૂણો બને. તો તમે કયા ખૂણાની વાત કરો? ખૂણો y તો બધા ખૂણા y જ છે. આની વાત કરો તોય y, આની વાત કરો તોય y, અને આખા ખૂણાની વાત કરો તોય y. પણ અહીંયા એવું નથી, અહીંયા એક જ ખૂણો બને. એવું બને તો કે ના. એનો મતલબ એમ કે અહીંયા એવું ન થાય. રેડી? તો અહીંયા તમે ખાલી x લખો ને તોય ચાલે, પણ અહીંયા તમે ખાલી y લખશો તો નહીં ચાલે. અહીંયા તમારે 3 અક્ષરમાં નામ આપવું પડશે. અહીંયા પણ 3 અક્ષરમાં નામ આપવું પડશે. તો અહીંયા આપણે વાત કરી કે ત્રિકોણ ના ત્રણેય ખૂણાનો સરવાળો (180 અંશ) થાય. બરોબર? તો કયો ખૂણાની પહેલા વાત કરશું? પહેલા x ની વાત કરી. તો ખૂણો x, પણ અહીંયા ખાલી એકલો જ છે એટલે ખાલી એકલો તમે લખો તો ચાલશે, અને અહીંયા આપણે એકલો જ આપ્યો એટલા માટે હું એકલો લખું. જો અહીંયા મને 3 અક્ષરમાં નામ આપ્યું તો હું અહીંયા 3 અક્ષરમાં જ લખેત. રેડી? બીજું શું આપ્યું છે? આ ખૂણો 54 નો આપ્યો, પછી ખૂણો 54 નો આપ્યો, શું નામ આપ્યું છે? તો કે XYZ. તો અહીં જ નામ લખાય. પછી અહીંયા ZYX નો લખાય, કારણ કે ZYX લખી તો થાય એટલો જ, પણ આપણે ગોટાળા કરી. બરોબર? એટલે હું અહીંયા ખૂણો XYZ, કયો ખૂણો? Y ખૂણો. વચ્ચે હોય ને એક ખૂણો હોય. બીજું આ ખૂણાની વાત કરી હે, આમાં ક્યાંય તો એ ખૂણામાં ઈ નામ લખાય. બરોબર? તો અહીંયા આપણે ઈ જ નામ લખી કે ખૂણો XZY. કયો ખૂણો? Z. ખૂણો X, ખૂણો Y, ખૂણો Z. આવી ગયા ત્રણેય વચ્ચે હોવા જોઈએ તો જ 3 ખૂણા થાય. એક વખત X હોવો જોઈએ વચ્ચે, એકમાં Y હોવો જોઈએ, એકમાં Z હોવો જોઈએ. એટલે ખૂણો x, y ને z ની વાત કરી. એટલે કે આ 3 ખૂણાની વાત કરી. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો આ સરવાળો કર્યો, જો કેટલો થાય? 180 અંશ થાય. રેડી? હવે આપણે આગળ વાત કરી. ખૂણો x આપને આપેલો છે તો કિંમત મૂકી દઈ. હાલો, આ 62 મૂકી દઈ, આની પણ કિંમત મૂકી દઈ. આ આપને મળશે. આ બેનો સરવાળો કરી નાખી. 4 ને 2 6 અને 6 ને 5 11. આ એમનેમ રાખી અને આ પણ એમનેમ રાખી. પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ. 180 માંથી 116 બાદ કરી. હાલો, અહીંયાથી બાદ બાકી નહીં થાય એટલે અહીંયાથી 10 આવે, 10 માંથી 6 જાય એટલે 4.
અહીંયાથી આવે ને એટલે અહીંયા 8 માંથી થઈ ગયા 7, 7 માંથી 1 જાય એટલે 6, 1 માંથી 1 જાય એટલે 0. કેટલા વધ્યા? 64. ખૂણો XZY કેટલો મળ્યો? 64 અંશ મળ્યો. પણ મને એ શોધવાનો નથી કીધો, એ મેં કયો શોધ્યો? આ ખૂણો શોધ્યો. કેટલો મળ્યો? 64 અંશ. પણ આ એટલે કયું? આપણી આકૃતિમાં આ થાય આખો. અહીંયા આ આખો 54 આપ્યો, અહીંયા આ આખો 64 આપ્યો, આખે આખો. હવે એમાં દ્વિભાજક, દ્વિ એટલે 2, ભાજક એટલે સરખા ભાગ પાડો. આ 54 અંશના 2 સરખા ભાગ પાડ્યા એટલે એને કહેવાય દ્વિભાજક. તો હવે એનો દ્વિભાજક શોધવાનો હોય. હવે આપણે આનું કાંઈ કામ નથી, એ ફક્ત આપણે રફ વર્ક કર્યું હતું કે આવું કાંઈક હોય તો એટલે આપણે લખ્યું હતું. પણ એમાં આ એનો દ્વિભાજક કે કેનો? XYZ નો દ્વિભાજક YO અને XZY નો દ્વિભાજક ZO. તો અહીં લખી નાખી. અહીં ખૂણો અહીંયા આપ્યો હોય એની જ વાત કરવાની. આમાં જે આપ્યું હોય ને એની જ વાત કરવાની છે. તો અહીંયા શું કીધું? એ ત્રિકોણ XYZ માં ખૂણો XYZ અને XZY ના દ્વિભાજક YO અને ZO છે. તો અહીંયા એ જ વસ્તુ લખવાની છે, બરોબર? કે ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજક અનુક્રમે એટલે લાઈનમાં પહેલાનો દ્વિભાજક પહેલા લખવાનો, પછીનો દ્વિભાજક પછી લખવાનો. આવું થાય ને એના માટે શબ્દ વપરાય અનુક્રમે. તો XYZ નો દ્વિભાજક YO, આમાં જ લખ્યું અનુક્રમે YO અને ZO છે. હવે એના દ્વિભાજક થયા તો આના 2 ભાગ પડે, આના 2 ભાગ પડે. એ બંને ભાગ કેવા હોય? સરખા હોય. પણ એ કેટલા હોય? તો આપણે કહી શકીએ કે આનો જે ભાગ તમારે જોતો હોય એ ભાગ આખા ભાગ કરતા અડધો હોય. તો મારે કયો ભાગ જોઈ છે એ આપણે ચેક કરવાનું. OZY YOZ આ જોઈએ, YOZ આ શોધવાનું. એ તો મને મળશે નહીં અત્યારે, મારે તો આ ત્રિકોણમાં મળશે. પછી હું કહી શકું કે પાછું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એનો મતલબ એમ કે મને આ મળી જાય અને આ મળી જાય તો આ 2 ખૂણા તમે જાણો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય, આ હું જાણી શકું. સમજાણું? તો આખો ખૂણો 54 હોય તો એનો દ્વિભાજક એટલોનો અડધો થાય. આખો ખૂણો 64 હોય તો એનો અડધો આ થાય. તો આપણે અહીંયા એ લખવાનું. રેડી? તો અહીં શું લખશું? કયો ખૂણો શોધવાનો છે? આ OYZ. તો અહીં લખવાનું ખૂણો OYZ. અડધો ખૂણો થાય એટલે અડધો એટલે આમ. કેનો અડધો ખૂણો? આખા ખૂણાનો. આખો ખૂણો કયો? XYZ. હાલો, અડધો ખૂણો થાય. XYZ ની કિંમત કેટલી આપી છે? XYZ ની આપી રહ્યો. XYZ ની કિંમત કેટલી આપી? આ 54. 54 ભાગ્યા 2 કરવાના એટલે ઉડી જાય, બરોબર? લગભગ 27 જેવો ભાગ પડે. 54 ભાગ્યા 2, 2 દુ 4, 7 દુ 14 થઈ ગયું. કેટલા મળ્યા? આ 2 ઉડી જાય એટલે મને 27 મળે. તો આ ખૂણો OYZ કેટલો મળ્યો? 27. એ જ રીતે આપણે આની વાત કરવાની. આની વાત કયો ખૂણો? XZY. કયો મેળવવાનો છે? આંદરનો OZY. તો મારે અહીંયા કેમ કીધું? OYZ એમ OZY. OZY મળશે પણ અડધો થાય છે. કેનો અડધો? XZY.
હાલો આ 1/2 એમનો અડધો ખૂણો થાય છે કેનો આનો 32 દુ 64 બે બે ગયા કેટલા એવા 32 તો OZY કેટલો મળ્યો 32 મળ્યો હવે પાછું આપણે હાલો આ જે છે ને એમાં આ મોટો ત્રિકોણ હતો ને હવે એની આપણે અહીંયાથી શરૂઆત કરી હતી એમ શરૂઆત કરતા કરતા હવે આપણે આ નાના ત્રિકોણમાં પહોંચી ગયા તો એ નાના ત્રિકોણની વાત કરી તો આ ખૂણો તમે જાણો અત્યારે મળી ગયો 27 આ ખૂણો બરોબર આ ખૂણો અને આ ખૂણો તમને આપી દીધો હે 32 એટલે આ ખૂણો તમારે આ જોઈ શું નામ આપ્યું હે આ OYZ બરોબર આ રીતે તમને નામ આપેલું છે તો આવી રીતે તમને નામ આપેલું હોય તો આ ખૂણો તમારે મેળવવાનો થતો હોય તો શું કરશું તો પાછું અહીં લખવાનું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો (180 અંશ થાય એક આ અને આ લઈ લેવાના હાલો તો આ હું લઉં કયો OYZ વધતા OZY વધતા શોધવાનો કયો હે ઈ નામ આપવાનું કયો શોધવાનો હે YOZ ત્રણેયનો સરવાળો 180 અંશ આપ્યો હે કયો 127 આપ્યો હે 132 આપ્યો હે અને આ શોધવાનો આ બેનો સરવાળો 27 ને 2 7 ને 2 9 3 ને 2 5 એટલે 59 થાય છે હાલો YOZ 180 આ ઓલી બાજુ જાય તો YOZ 180 અંશ માઇનસ 59 180 માંથી 59 બાદ કરવા હાલો 10 અહીંથી ગયા 7 1 2 અને આ 1 ના 1 તો YOZ 121 અંશ મળે તો છેલ્લે લખવાનું આમ ખૂણો YOZ 121 અંશ મળે આ મેઇન વસ્તુ આપણી બરોબર ફરીથી એક વખત જોઈ લ્યો શું કર્યું હતું રકમ પ્રમાણે આગળ વધવાનું આ બે ખૂણા છે એ આખા ત્રિકોણના આપ્યા તેમાંથી આપણે 180 માંથી બાદ કર્યા એટલે ત્રીજો ખૂણો મળ્યો તો 64 પણ અંદરના ખૂણા આ એનો દ્વિભાજક હોવાથી આખા ખૂણાનો અડધો ખૂણો થાય તો આ બે મેળવ્યા એટલે આ મળી ગયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો પાછો 180 અંશ થાય તો આ ત્રણ નિયમ આપણે વાપર્યા 180 અંશમાંથી એક ખૂણો મળ્યો એ બેના દ્વિભાજક ગોઈતા અને ફરીથી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય બરોબર તો અહીંયા આ દાખલા નંબર 2 પૂર્ણ થાય દાખલા નંબર 3 ની અંદર રકમ આવી કંઈક આપેલી કે આપેલ આકૃતિમાં એટલે એક આકૃતિ આપી જેની અંદર AB સમાંતર DE AB અને DE સમાંતર છે પછી કીધું કે આ ખૂણો 35 નો ના ખૂણો 53 નો આપ્યો તો 35 નો 53 નો કયો ખૂણો આપ્યો છે તો આકૃતિમાં જોઈ લઈ એક ખૂણો 35 નો આપ્યો છે અને CDE આ 53 નો આપ્યો છે તો કયો ખૂણો શોધવાનો છે DCE શોધો DCE આ શોધવાનો હોય આ ખૂણો બરોબર તો શું કરશું તો અહીંયા આપણને પહેલા જ કીધું કે શું આપ્યું છે એ લખવાનું કે અહીં AB સમાંતર DE AB સમાંતર DE આપેલ છે DE બરોબર AB સમાંતર DE આ બે સમાંતર હમણાં જ આપણે વાત કરી હતી આગલા ઘણા બધા વિડીયોમાં કે બે રેખા સમાંતર હોય અને એક એની છેદિકા હોય તો આ એની છેદિકા થાય કે આ બે રેખા સમાંતર છે આ એક રેખા એની છેદિકા થાય તો આ સમાંતર અને AE એટલે આ AE છેદિકા છે
બરોબર, આટલી વાત આપણે કરી. હવે છેદિકા હોય તો એમાં ખૂણા બને, એક આ ખૂણો બને અને એક આ ખૂણો બને. એનો મતલબ એમ કે BAE અને AED તો એ યુગ્મ કોણ બને. તો આ 35 નો હોય તો આ પણ કેટલો થાય? 35 નો થાય. તો અહીં લખી નાખું ખૂણો BAE અને BAE એટલે આ અને AED એટલે આ AED સરખા થાય. શું કામ? તો અહીં લખવાનું અંતઃ યુગ્મ કોણ, યુગ્મ કોણની જોડ. એનો મતલબ એમ કે યુગ્મ કોણ હોય તો એની અંદર એ બંને ખૂણા સરખા થાય. બીજું અહીંયા આ પણ એના જેટલો જ થાય કે ભાઈ આ રહ્યો અહીંયા લગી આ, કારણ કે C બિંદુ આના ઉપર આવેલું હોય તો તમે અહીંયાથી E પાસે ન જાઓ અને C પાસે સ્ટોપ થઈ જાઓ તો એ જ થાય. એટલે આમ કે BAC આટલું અને CED એટલે આટલું, ખૂણો CED. પણ શું કામ? આ C બિંદુ છે કેના ઉપર આવેલું છે? એનો મતલબ AE ઉપર. તો અહીં લખવું હોય તો લખાય C બિંદુ એ રેખા AE પર આવેલ છે અને AE ઉપર આવેલું હોય તો આ બે સરખા થતા હોય તો આ બે પણ સરખા થાય. પણ આપણને એક વસ્તુ તો આપેલી હતી, એમાંથી કઈ આપી છે? BAC આપ્યું છે. પરંતુ તો અહીં લખવાનું પરંતુ ખૂણો BAC તો કેટલો આપ્યો છે? 35 અંશ આપેલ છે. આપેલ છે. હવે આપેલું હોય તો BAC આ 35 અંશ આપ્યું હોય તો આ કેટલું થાય? તો લખવાનું તેથી ખૂણો CED પણ 35 અંશ થાય. બરોબર, ઓલું 35 આપ્યું થાય 35 થાય. શું કામ? તો કે આ 35 આપ્યું હોય તો આ 35 થાય. રેડી? પણ આ ત્રિકોણ CDE એની અંદર વાત કરી કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો અહીં લખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. કયા કયા ખૂણા લેવાના? CDE, CED અને અહીંયા જે આપ્યું એ લેવાનું. એક આ લેવાનો, એક આ આપેલો છે CDE, કયો આપ્યો છે? એક આ લેવાનું અને એક જે શોધવાનું હોય તે લેવાનું. બરોબર, તો એ ત્રણેય ખૂણા લખવાનું. કયો લઈશું? CDE. તો અહીં લખો ખૂણો CDE પ્લસ બીજો કયો? CED. ત્રીજો કયો શોધવાનો હોય તે? DCE. ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. CDE કેટલો આપ્યો? CDE 53 અંશ. તો અહીંયા મૂકો 53. આ કેટલો મળ્યો? તો 35 અંશ. આ કેટલો? તો કે શોધવાનો હોય તો એમને, અને આ તો 180 અંશ હતા જ. આ બેનો સરવાળો 5 ને 3 8, 5 ને 3 8, આ તો હતા જ DCE 180 અંશ. 88 પહેલી બાજુ જાય તો ખૂણો DCE બરાબર 180 અંશ માઇનસ 88. તો 180 અંશ માઇનસ 88. અહીંયા 10 એટલે અહીંયાથી 7 થાય, 10 માંથી 8 જાય એટલે 2, 7 માંથી 8 ન જાય એટલે અહીંયા 10 એટલે અહીંયા 0 થઈ જાય. 10 ને 7 17 માંથી 8 જાય એટલે 9. કેટલો જવાબ આવ્યો? 92. તો અહીંયા 92 DCE મળે. DCE મળે. તો લખવાનું આમ ખૂણો DCE 92 અંશ મળે. ફરીથી એક વખત જોઈ લ્યો શું કહેવા માંગે છે? તો કે આકૃતિ આપી છે, એમાં સમાંતર છે અને આ ખૂણો આપેલો છે, આ ખૂણો શોધો. તો આપણે કીધું કે સમાંતર છે ને આ એની છેદિકા થાય. તો આ બે સમાંતર હોય ને આ એની છેદિકા હોય તો આ યુગ્મ કોણ થાય, Z બને. જો
ચેટ બને તો 35 હોય તો 35 થાય તો આ ઈ લખ્યું હોય કે આ યુગ્મ કોણ થાય, પણ આ બિંદુ એના ઉપર આવેલું છે તેથી આ અને આ પણ એ જ બને. તો મેં કીધું સી બિંદુ એના રેખા ઉપર આવેલું છે તેથી આ બે પણ સરખા થાય. પણ આ તો મને રકમ આપી દીધો હતો તો આ આપ્યું હોય તો હું અહીંયા મૂકું તો આ એના જેટલો જ થાય, કારણ કે આ બે સરખાય. જો આ 35 અંશ હોય તો આ પણ 35 અંશ મળે. પછી કીધું કે આ 35 અંશ થયો. હવે એ ત્રિકોણમાં હું બે ખૂણા જાણું અને એક નથી જાણતો, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો લખી નાખ્યું કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. બે જાણું, હું સરવાળો કર્યો, ઓલી બાજુ લઈ ગયો, બાદબાકી થઈ એટલે મને આ મળી ગયો. તો આ રીતે આ દાખલો થાય અને અહીંયા ચેપ્ટર નંબર 6 પૂરું થાય. અસ્તુ.